રાતે 9 વાગે બંને કોર્પોરેટર કેમ આયા, શા માટે આયા, એમનો સ્વાર્થ શું હતો એ જ ખબર નહીં. અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા, નતા ભરવા દેતા. પણ પછી ખબર પડી કે રાતે આયા કોન્ટ્રાક્ટર જોડે સાટગાય એવું લાગ્યું, કારણ કે 4000 માં લાકડા 4000 બોડી ભરે એના રૂપિયા કેટલા થાય. અમે પણ પ્રમુખને મળ્યા હતા, અમને બોલાયા ગયા હતા, પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ના થયો. અને ગઈકાલે સ્ટેન્ડિંગના ચેરમેન કારેલીબાગ સ્મશાનમાં બોલતા હતા કે ભાઈ જે વહીવટ જે લોકોએ વહીવટ કરવો હોય તો અમારી ઓફિસે આવે, એગ્રીમેન્ટ કરે, પછી અમે ચલાવ આપીશું. એટલે અમારે તો અમને એવું છે કે મફત ચાલુ સેવા કરવાની અને એગ્રીમેન્ટ કરવાનો, અને એગ્રીમેન્ટ કર્યા પછી લોકો આપણને ગમે તેવું ખરાબ બોલી જાય, ગંદુ ચીતરી જાય, એના કરતા કહ્યું ભાઈ આપણે આ સ્મશાન છોડી દઈએ, આપણે કોઈ સેવા નહીં કરી, આ પ્રજાને પડતી મુશ્કેલી અમે એમાં હેલ્પ થઈશું. એટલે ગઈકાલથી આ લાકડા બધા અમે ફ્રી દાનમાં આપી દીધા. ગઈકાલે અમને જાણવા મળ્યું છાની સ્મશાનની અંદરથી લાકડા આજુબાજુના ગામના લોકોને આપવામાં આવે, એટલે અમે વોર્ડ નંબર 1 ના તમામ કોર્પોરેટરે સ્થળ પર પહોંચીને પૂછ્યું કે ભાઈ લાકડા તમે કોના કેવાથી લઈ જાઓ. ત્યાંના લોકો એવું કીધું કે અમને સતીશભાઈએ કીધું, એટલે એમને સતીશભાઈને બોલાવ્યા. પણ હકીકત એવી છે કે જે લાકડા જે છે છાની સ્મશાનની અંદર જે સ્ટોક હતો, છાની ગામના લોકોએ દાનમાં આપેલા લાકડા છે. છાની ગુરુદ્વારા મને માહિતી છે તે લગી દર વર્ષે 1 લાખ રૂપિયા લાકડા માટે દાન કરવામાં આવે. તો આ લાકડાનું માલિક કોઈ સંસ્થા નથી, છાની ગામના લોકો છે. અમારો કહેવાનો મતલબ એક જ હતો